એટલે તમારે જાતે સમજીને મારા પ્રવચન ઘેર બેઠા જુઓ અને ઘેર બેઠા જોઈ સમજ લો હું શું કહેવા માંગુ છું. અને જેણે જેણે ધ્યાનપૂર્વક મારા પ્રવચન જોયા છે ને એને ખાલી 4 પ્રવચન જોવાથી અને તમારા જેવા હજારો ભાવિક ભક્તો ઘેર છે કે જે મારા સાનિધ્યમાં એક વખત નહીં આયા, એમની હજારો મજબૂરીઓ છે મારા સાનિધ્યમાં આવવાની, પણ છતાંય તે ઘેર બેઠા એ સુખી થઈ ગયા. ભલે મને મારા સાનિધ્યમાં દર્શન કરવા નહીં આવ્યા હોય ને એવાય ભાવિક ભક્તો મારા હજારો પડ્યા છે. પણ મારો હેતુ એક જ છે કે તમે આવો ના આવો. હું તો કહું છું કે તમે આવો કે ના આવો, મારા સાનિધ્યમાં ના આવશો ને પણ ઘેર બેઠા વિડીયો જોશો ને તો મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં. એવા હોય છે મારા વિડીયો, મારા શબ્દો, મારા પ્રવચન, મારી બેઠકો. અને જે તમને શીખવા લાયક મળતું હશે ને એવી જ વસ્તુ મુકાય છે, આડેધડ નહીં મુકાતું બધું કે જે તમને શીખવા મળે જીવનમાં. અને જોજો મારું વિડીયો આંખો બંધ કરીને આમ કરીને ખોલો. અત્યારે કેટલા વિડીયો છે? 500 ઉપર છે, 700, 600, 700 એમ કરીને આંખો બંધ કરીને આમ ખોલો ને મોબાઈલ. જો બતાવું તમને ચમનું કરવા. આ મોબાઈલ પકડો ને આમ તો આમ યુટ્યુબ ચેનલ ખોલો, ખુખાર મેલેડીમાં બારે જા. અને બીજી ચેનલ કઈ? રામવારી મેલેડીમાં બારે જા. આ 2 ચેનલ છે. એમાં ખુખાર મેલેડીની ચેનલ ચાલુ કરી વિડીયો ખોલી અને આમ કરીને ફેરવો ને કે હું આંખો બંધ કરીને કે માં હું આંખો બંધ કરીને આમ ફેરવું છું, પણ મને જે વાત લગતી હોય ને એવું જ વિડીયો તું બતાવજે. આંખો બંધ કરીને આમ કરીને ફેરવો અને આંગળી મેલો અને પ્લે કરો. જો કદાચ તમારા લગતી વાત ના હોત ખુખાર મેલેડી મટી ગયો બસ. અને અનુભવ છે. અને મારા એક નહીં, આટલા 700 વિડીયોમાંથી એક વિડીયો કંટારાજનક નહીં હોય. તમે જુઓ તો ઇન્ટરેસ્ટ પડે જોવાનું. લાય હજુ જોઈ લો, હજુ જોઈ લો. જોજો એક વિડીયો નહીં હોય, તમે જોઈ લો. શું કહો છો? જોવાનું મન થાય અને ઉત્સાહ વધતો જ રહે. આટલા વિડીયો મૂકે તો કે મારી હજુ પ્રવચન, એટલે કેટલા હું વાપરશો ઘડીક તો હા હાલો મને તે હા શું નહીં. તો તમને આ ઇન્ટરેસ્ટ જાગ્યો છે તો ચમ જાગ્યો છે? મારા સાનિધ્યમાં હું આવા વાલ કરી અને તમને મારા દીકરા મોનીને તમને સમજણ વાલ કરીને સમજણ પાડું છું. તમારે કંઈક આશા જ છે ને મારા પ્રત્યે, મારી જોડથી કંઈક લેવાની, સારું થવાની. તો એ આશા પૂરી કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે. શ્રદ્ધા એટલે કે દેવ સત્ય છે, મેલડીમાં સત્ય છે અને આ સત્યની ગાદી પર સાક્ષાત બિરાજમાન છે એવું તમારી દ્રષ્ટિથી જે આસ્થા બંધાય ને એનું નામ શું કહેવાય? શ્રદ્ધા. અને બીજું વિશ્વાસ. વિશ્વાસ શું કે જો આવી સત્ય છે, આવી સાક્ષાત બેઠી છે, હજારોના દુઃખ દૂર ભાગીને ભૂકો કરી આલે છે, હજારોનું દુઃખનું નિવારણ કરી આલે છે, તો હજારોનું કરે છે ને તો અમારું થશે એનું નામ વિશ્વાસ. પહેલું શું કે સતવારી માતા છે, સત્ય માતા છે, સતવારી ગાદી છે. અને બીજું જો આવું સતવારી માતા છે, સતવારી ગાદી છે અને હજારો માણસોનો દુઃખ દૂર થાય છે તો અમારું થશે એનું નામ શ્રદ્ધા. ને આજે કોકનું થયું, કાલે તમારું, કાલે પરમ દિવસ બીજાનું, એમ કરીને વારા ફરતી વારા જેનો જેવો સમય હશે એ સમય ચોગડિયા જોઈ અને દરેકના કામ હું મેલડી કરીશ ને. ઝીણા કામ કર્યા તમને ખબર છે? પૂછો ભાવિક ભક્તો. નાકની ચૂની ખોવાઈ જઈ હોય ને તો એ હોધ્યાલી. કોક હાબુ ચોરી ગયો હોય ને, હાબુ ઉખાર મેલડી કોણ લઈ ગયું? મારા હાબુ નહીં જોતો પણ આ ચોથી વખત ચોરાઈ ગયો. મારી ડોલ ચોરાઈ જઈ, મારી આ ડોલ આવી જોઈએ. 4 દાડા ડોલો, 4 દાડા નહીં પ્રાર્થના કરી ને બીજે દાડ હોજે ડોલ મેલી ગયો હોય. આટલામાં તો લોકોએ કામ કરાવડાયા છે, પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાઈ રાખો તો મેં ઝીણા કામ કર્યા કેટલા ઝીણા સત્ય છે ને. પણ અને હા, ખાસ બીજી વાત, જો ગયા રવિવાર એક જણો દારૂ બોટલ લઈને આવ્યો કે મેં બાધા રાખી હતી, લ્યા ગોડા અહીં દારૂ પીવું છું માતા. મેરડીમાં કે મેરડીમાં છે એટલે કે બધી જગ્યાએ દારૂ અને દારૂનું આ સંદેશો દરેક સુધી પહોંચાડજો. મારા સાનિધ્યમાં દારૂ, સિગરેટ કે બલી બકરાની રમતા બકરા મેળવાનું થતું ચડતું
અને એ સ્વીકાર કરી છે. અને અત્યારે કઈક જગ્યાએ મેરડીમાં દારૂ હાલે છે. એમાં તો ગીતે બનાવ્યું, દારૂ પીધો મેરડી, દારૂ પીધો. બરોબર છે, પહેલાની વાત તો પહેલા હાલતા હતા બધું, પણ સમયગાળા પ્રમાણે હવે બધું હું માતા રોમ વારી થઈ જાય એટલે મારા પાર્યાવા ચડતું એવું તો પેલા યુટ્યુબ પર લખેલું છે. પણ આ તે સંદેશો યુટ્યુબના માધ્યમ દ્વારા બધાના ઘેર ઘેર સુધી પહોંચાડજો કે હું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતાની મેલડી, દારૂ પીવા વાળી માતા, બકરા લેનારી માતા. એટલે મારા સાનિધ્યમાં આવી કોઈ જાતની માનતા ટેક રાખવી હોય ને કે માતાજીને દારૂ આલીએ તો થમ્સઅપ આલજો. થમ્સઅપમાં કંઈકના દારૂ છોડાયા આલ્યા જોવો છો ને. એક થમ્સઅપમાં છે, થમ્સઅપમાં કોમ ના કરું કોકા કોલા મોનજો, અને કોકા કોલા ના કરો સ્પ્રાઇટ મોનજો. સ્પ્રાઇટમાં એનાથી ના કોમ કરું ને તો માઝા મોનજો. પણ ચારમાંથી એકાદીમ તો તમારું હોભરી જ લઈશ બસ. પણ દારૂ આ ચોમાસું આવ્યું, હવે તો પાણી ભરાશે. પટેલ આપણે 2-4 રવિવાર બંધ જ રાખવીશ ગાદી. ચો જવાનું પણ કહો તો ખરા, જગ્યાઓ ધ્યાન લો લો કહો પટેલ ચો લઈ જશે આ. વરસાદમાં બેસો બરોબર છે, પણ આટલું પાણી ભરાય છે, ચો જશો? તમે પલળતા હોવ ને પટેલ શું કેવું કહો? તો આનું કઈક સમસ્યાનું સમાધાન તો હોય. બારે જામ એવી જગ્યા જ નહીં, પણ ચાલ છે કોઈ એવા હોલ નહીં કે આટલા બધા ભાવિકો આવી રહે. અને બારે જ્યાં છોડીને મારે ચોય જવાનું નહીં. હવે લો શું કરું કહો મને? અરે રેનકોટ તમે પહેરો, વાત સાચી છે, પણ ફાવે ખરું કહો? વરસાદના હંમેશા લુચ્ચો કહેવામાં આવે, નહીં મોન તો કોઈનું. કૃષ્ણનું મોન નતું રાખ્યું, ખબર છે ને? ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો તો એને કીધું કે બંધ થઈ જાય, તો એનો અભિમાન એટલું બધું હતું વરસાદનું, મેઘરાજનું, તો એટલો બધો વરસાદ નાખ્યો, એટલો બધો વરસાદ નાખ્યો, આખું ગોકુળ તળાવમાં મળ્યું. ખબર છે ને? ભાઈ ભગવાને ગોવર્ધન પર્વત ઊંચો કર્યો અને બધાને રક્ષા કરી. એવી રીતે ભગવાનને મોન્યો નહીં, તારો આ મારું નહીં મોન્યો. આ શું ખોટું? જેણે આખા સંસારની રચના કરી છે એનું મન નહીં રાખતો. મારજો તો બધા જવાબ છે. વરસાદ કેમ પડ્યો? એમ કે માતાજી છે સાક્ષાત વરસાદ કેમ પડ્યો? તો વરસાદથી બચવા છે ને તમારે છત્રી લેવી પડે. અમુક કે માતાજી આવા સાક્ષાત તો વરસાદ કેમ પડે? રોકી ના કે તો વરસાદના બાપના માથે ઠીંગણા મારવા જવાય? એ મૂર્ખામી કહેવાય. આપણે અહીં ઢોકવું પડે. અહીં ઢોકવું સારું કે ઉપરથી ઠીંગણા મારવા હારા? બેસ્ટ ઉપાય શું? સીધો ને સરળ ઉપાય શું? આપણું સાનિધ્ય છે એટલું ઢોકી નાખીએ તો વરસાદથી બચી શકાય. પણ આપના માથે એમ ઠીંગણા મારવા જવાય? તો એવું જ છે, એ પડવાનો જે કાર્ય કરશે એ કરશે જ. જેટલી મારા દીકરામાં, મારી વસ્તીમાં શક્તિ છે, મારા સેવકોમાં જેટલું સામર્થ્ય છે એ પ્રમાણે જેટલી સગવડ થાય એટલી સેવા થાય ને એટલી કરજ છે. જેદા નહીં થાય ને એના હાથ જોડી દઈશ, 2 રવિવાર 4 રવિવાર બંધ. ખાસ કહેવાની વાત પેલા રવિવાર કીધી હતી ને કે તમે કંઈક કરો સેવા, હું નહીં કહેતી, પણ તમે આ ફોટા, તલવારો, આ ગાદી ભલું લાવો છો, જે પડી રહે એક બાજુ થપ્પો, એવી વસ્તુને જે કોમમાં આવે એવી વસ્તુ લાવો તો તમારા જ કોમમાં આવશે. હા શું ખોટું? તમે ગમે તેટલું લાવશો, ગમે તેટલું હાલશો, એ બધું ચો મેલાશે? મોટી ચૂંદડીઓ લાવશો તો ચો મેલાશે? ગોડાઉનમાં ઉંદેડા કાતરવાના ને. હવે એનું તો કશું થાય નહીં. તો અમુક કહે છે ચૂંદડી એની એ મારા રોમની સાક્ષી એ કહું છું, મારા સાનિધ્યમ જો ચૂંદડી, શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી એનું એ વપરાશ થતું હોય તો અત્યારે હાલ મારો ભગવાન મારું સત લૂંટી જાય. ના થાય કોઈ દાડો. મારા વસ્તીને એવા સંસ્કાર આલ્યા નહીં, ચારે એવી વાત કરે. પણ આટલા બધા થપ્પા થાય છે તો એવી વસ્તુ લાવો કે કોમમાં આવો. બસ આટલી વિનંતી કરું છું. વિનંતી કરવાનું કારણ છે કે તમે કરો છો પણ એવી કરો છો કે જે વસ્તુ કામમાં નહીં આવતી પટેલ. એટલે આ બધું
આયોજન એક વ્યવસ્થા વાળા વ્યવસ્થિત સેવકો કરી અને બધાને સમજણ પાડી અને કરાવડાવો તો થાય. નકર હું તો જે છે એમ હું તો બેહીશ. અહીં તો કાદવમાં બેહાડશો તો હું મેરડી કાદવમાં કમળ ખીલાવા વાળીશ. જેવી કાદવમાં કમળ ખીલાવા વાળીશ. કીચડમાં બેહાડશો તો મને કઈ આગુ પાછું લાગશે. અત્યાર સુધી નાના આસનિયા પર જ બેસતી હતી, તમે બધા મોટી મજાઈ. હું તો એની એ જ છું. નીચે બેહાડો તોય ને ઉપર બેહાડો તોય, અને વ્યવસ્થા તમારા માટે કરવાની, મારા માટે. જો આ તો થોડી હવા આવે ને કાં કુલરની હવા હું ખાઉં તો સારું ના લાગે, પણ મારા દીકરાને ગરમી તો લાગે. એના માટે જ મારે મેરડીની જરૂર નહીં હવાની. આ શું ખોટું? ચૂંદડી ઓઢીને કોઈ માણસ ખાલી 1 કલાક બેસી જુઓ, ખબર પડી જાય શું થાય હાલત. અને 1 કલાક નોન સ્ટોપ બોલી શકે. માતાજી બોલતા છે તો ખાલી માણસે, સાયન્સ વિજ્ઞાન એવું કહે છે, એક ધારી નોન સ્ટોપ કોઈ વ્યક્તિ 1 કલાક બોલે ને તેનું મગજ સંતુલન બગડી જાય, છટકી જાય. શું બોલે છે એને ભોન ના રહે, બેલેન્સ ગુમાય બે. જ્યારે કદાચ સાનિધ્યમાં આવું ને અને પ્રવચન ચાલુ કરું, જો લગીન ગાદી ના પતન તો લગીન મારા શબ્દો 1 મિનિટ સ્ટોપ નહીં થતા. થાય છે. આ મારા પુરાવા છે ને આ મારા પરચાસ.